हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावशुं आपणे भरवा कारेला। केने केने कारेला पसंद छे कमेंट करजो। આપણે કારેલા લઈ લીધા છે, 5-7 જ નંગ કારેલા છે, એટલે આપણે એને છીલી લીધા છે કારેલાને. કારેલા આપણા છીલાઈ ગયા છે, એટલે આને પહેલાં આપણે મીઠું ચડાવશું. કારેલામાં એક કટ મારી દીધો છે ને છીલી રાખ્યા છે, માથે મીઠું રાખી દીધા છે. આમ મચ્છીમાં મીઠું ચડાવે એવી રીતના ચડાવીને આપણે અડધી કલાક મૂકી દેશું. જોઈ શકો છો આપણે અડધી કલાક થઈ ગઈ છે, એટલે ધોઈને પાછા આપણે પાણીમાં રાખી લીધા છે. મીઠાવાળું પાણી કાઢી રાખ્યું છે. અહીંયા ગરમ પાણી કરવા રાખ્યું છે કડાઈમાં. આની અંદર આપણે કારેલા રાખી દઈશું, ધોયેલા સાફ કરેલા, મીઠામાંથી કાઢેલા. જોઈ શકો છો અહીંયા આપણે કારેલાને પકાવવા દેવાના છે, પાણીમાં બાફવાના છે. પાણીમાં કંઈ નથી રાખવાનું, આપણે મીઠું નથી રાખવાનું. જોઈ શકો છો એકદમ પાણી ઉછરે છે આપણું, ને કારેલા આપણા આમને આમ જ પાકી જશે અને બફાઈ જશે. અહીંયા આપણે એક મસાલો ભેરો કરી લઈએ. આપણે ચણાનો લોટ લીધો છે, શેકી રાખ્યો છે ને અહીંયા ખાંડ લીધી છે. અહીંયા આપણે લીધો છે ચિકન મસાલો લીધો છે. અહીંયા ગરમ મસાલો રાખી શકો, પણ અહીંયા હું ચિકન મસાલો રાખ્યો છે. મિરી પાવડર, ધાણા, મરચાં, હળદર અને મીઠું અને લીંબુ અડધો ફાડો, આ બધા મસાલા. અને ખાંડ લીધી છે, લીંબુ છે એટલે ખાંડ હોય એટલે ખટ્ટા મીઠા લાગે. આ બધા મસાલા આપણે ડીશમાં લઈ લીધા છે, અને આપણે અહીંયા કારેલા ચેક કરી લઈએ. જો આપણા કારેલા થઈ ગયા છે, જોઈ શકો છો આવી રીતના ચાકુથી ચેક કરીએ એટલે આપણા કારેલા નરમ પડી ગયા છે. એટલે ગેસને બંધ કરી અને એક વાટકામાં કાઢી લઈને અને ઠરવા દઈએ. જોઈ શકો છો આવા ચેક આપણે પહેલેથી જ પાડ્યા હતા. આ મસાલો આપણે ભેરો કરી લઈએ. બધા મસાલો આપણે ભેરો કરશું. અહીંયા આપણે લીંબુ નીચવી દઈશું અડધું ફાડું, ને બધું મિક્સ કરી લેશું હાથેથી. ચણાના લોટને બધા મસાલો, લીંબુને ખાંડને મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયો છે આપણો મસાલો કોરો. હવે આપણે આના કારેલા ભરી લેશું. જે ચેકો પાડ્યો તેના અંદરમાં આપણે આ મસાલો ભરવાનો છે. એટલે આપણો કારેલા ભરાઈ ગયા અને થોડોક મસાલો આપણો વધ્યો. હવે જોઈએ આપણે ક્યાં રાખીએ એને. અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધી છે બીજી એક કડાઈમાં. અહીંયા આદુ અને લસણ ક્રશ કરેલું રાખ્યું છે, બહુ વધારે નહીં, થોડુંક એવું. એને આપણે થોડુંક થાય, બહુ લાલ નથી કરવાનું. તો અહીંયા આપણે કારેલા રાખી દઈશું બધા. જોઈ શકો છો બધા આવી રીતના કારેલા રાખી દઈશું. ધીરે ધીરે સીધા જ રાખશું, જે ચેકો હોય ઉપર આવવા દઈશું, નકર નીચે લોટ વહી જશે. એટલે એક સાઈડ આપણા પાકી જાય પછી આપણે એને ફેરવશું. જોઈ શકો છો આપણે બધા તેલમાં એકદમ ફૂલ આંચ રાખવાની છે ને તળતળાવવાનો છે. ફૂલ આંચમાં એકદમ તળતળી ગયા એટલે આપણે આ જે ચણાનો લોટ મસાલાવાળો બચ્યો હતો એના માથે રાખી દેશું. જોઈ શકો છો એકદમ પાછો હજી આંચ તો આપણે ફૂલ જ રાખવાની છે. આપણે હજી એને ફેરવ્યા નથી. અહીંયા આપણે થોડુંક પાણી રાખશું. પાણી રાખી અને ઢાંકી અને 5-7 મિનિટ થવા દેશું. જોઈ શકો છો આપણે પાણી રાખી અને ઢાંકી દીધું છે. આપણે 5-7 મિનિટ જો થઈ ગયું છે એટલે આપણે એને ખોલી લઈએ, જોઈ લઈએ. જોઈ શકો છો આપણા કારેલા તો થઈ જ ગયા છે. આપણા બાફેલા કારેલા પાક્કા જ હતા, મસાલામાં જ એડ કરવાના હતા. મસાલો આપણો સરસ થઈ ગયો છે ચણાનો લોટનો, એટલે આપણે એને ધીરે ધીરે ફેરવી લઈએ. બીજી સાઈડ પલટી લઈએ અને થોડીક વાર થવા દઈએ. જોઈ શકો છો એકદમ આપણા તેલમાં તળતળી ગયા છે અને તૈયાર છે આપણા કારેલા. આપણે સર્વ કરી લીધા છે. બાજરાના રોટલા સાથે કારેલાનું શાક, ભરેલા કારેલા તૈયાર છે. જરૂરથી બનાવજો ચણાના લોટવાળા કારેલા. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.
બાજરાની રોટલી સાથે તૈયાર કારેલાનું શાક. ચોમાસામાં ભાવે એવું કારેલાનું શાક અને બાજરાના રોટલા અને છાશ. દુઆમાં યાદ, ખુદા હાફિઝ. ઝટપટ બનાવો એવું કારેલાનું શાક.